નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજનો આપણો ટોપિક છે ડાયપોલ મુમેન્ટ, બંધ ધ્રુવીયતા. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના કેમિકલ બોન્ડિંગના ચેપ્ટરનો બીજો એક ટોપિક એવો છે કે જે આગળ જરૂર પડશે. આપણે પરીક્ષાઓમાં પણ આના ક્વેશ્ચનો પૂછાય છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પણ આની જરૂર પડશે. તો છેલ્લા લાસ્ટ ટોપિક આપણે જે ભણી ગયા બોન્ડ પેરામીટર્સની અંદર રેઝોનન્સ સ્ટ્રક્ચર વિશે ભણી ગયા. રેઝોનન્સ સ્ટ્રક્ચર શું છે, રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ કઈ રીતે બનાવી શકાય, એના માટેના રૂલ્સ શું છે, સાચું રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ કઈ રીતે ઓળખી શકાય, કયું રેઝોનન્સ સ્ટ્રક્ચર સાચું નથી, કઈ રીતે ઓળખી શકાય, રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ દર્શાવતા જે પણ ઘટકો આયનો કે સંયોજન હોય તેમાં એનો બોન્ડ ઓર્ડરની વેલ્યુ કઈ રીતે આપણે શોધી શકીએ, આના વિશે છેલ્લે આપણે માહિતી મેળવી. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો આપણો. તો એવો જ એક આ ઇન્ટરેસ્ટિંગ બીજો ટોપિક આપેલો છે બંધ ધ્રુવીયતા, જેને કહેવાય છે ડાયપોલ મુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો તો ટોપિક શરૂ કરીએ આજનો. ડાયપોલ મુમેન્ટ મતલબ એને કહેવાય છે બંધ ધ્રુવીયતા. હવે પહેલો તો પોઈન્ટ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે બંધ ધ્રુવીયતાની જરૂર શા માટે પડી. તો આપણે લાસ્ટ ટોપિક જે ભણી ગયા એમાં સંયોજનમાં અલગ અલગ પ્રકારના બંધ બનતા હોય. એ બંધની અંદર એક આયનિક બંધ પણ આવ્યો હતો, એક સહસંયોજક બંધ પણ આવ્યો હતો. તો જે પણ સંયોજનો બને છે એમાં દરેક સંયોજનમાં 100% આયનિક લાક્ષણિકતા જોઈએ, મતલબ આયનિક પ્રકારનો જ બંધ જોવા મળે જરૂરી નથી. દરેક સંયોજનમાં 100% સહસંયોજક પ્રકારની જ લાક્ષણિકતા હોય એ પણ જરૂરી. મતલબ કોઈ પણ કમ્પાઉન્ડ તમને આપ્યું છે ને એમાં કહેવામાં આવે કે આમાં આયનિક પર્સન્ટેજ કેટલા છે, કોવેલેન્ટ પર્સન્ટેજ કેટલા, તો તમે એને શોધી શકો છો. એનો મતલબ અહીંયા સમજાવવા એ માગું છું કે કોઈ સંયોજન છે જેમાં સહસંયોજક બંધ બને છે તો એ સહસંયોજક બંધમાં 100% કોવેલેન્ટ કેરેક્ટર હોય એવું જરૂરી નથી. એમાં આયનિક લાક્ષણિકતા પણ જોવા મળે. એના કરતાં ઉલટું કે કોઈક આયનિક બંધ બનાવતું હોય, NaCl છે તો NaClની અંદર 100% આયનિક લાક્ષણિકતા જો એવું જરૂર નથી, એમાં સહસંયોજક લાક્ષણિકતા પણ જોવા મળતી હોય છે. તો આ જે પોઈન્ટ આપણે સમજીએ છીએ એને સમજાવવા માટે આપણે અહીંયા બંધ ધ્રુવીયતાની જરૂર પડે. તો બંધ ધ્રુવીયતા સહસંયોજક બંધમાં કોઈ પણ બે પરમાણુ વચ્ચે જે સહસંયોજક બંધ બને, પછી સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, ગમે તે હોય, સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતાનું પ્રમાણ નક્કી કરવા માટે અથવા દર્શાવવા માટે બંધ ધ્રુવીયતાની જરૂર પડતી હોય. તો બંધ ધ્રુવીયતા શેના માટે જો છે? પોઈન્ટ નંબર 2 કે કોઈ પણ સહસંયોજક સંયોજન હોય તો એ ધ્રુવીય છે કે અધ્રુવીય છે એ સમજાવવા માટે, એ દર્શાવવા માટે પણ બંધ ધ્રુવીયતાની જરૂર પડે છે. પોઈન્ટ અહીંયા હું લખતો જાઉં છું, સમજાવતો જાઉં છું, સમજતા જાઓ અને પોઈન્ટ તમારી રીતે લખતા જજો. તો સૌથી પહેલાં ડાયપોલ મુમેન્ટની જરૂર ક્યારે પડી? પર્સન્ટેજ ઓફ આયનિક કેરેક્ટર ઇન કોવેલેન્ટ કમ્પાઉન્ડ, મતલબ કે સહસંયોજક સંયોજનોમાં, સહસંયોજક સંયોજનોમાં આયનિક લાક્ષણિકતાનું ટકાવાર પ્રમાણ દર્શાવવા માટે ડાયપોલ મુમેન્ટ બંધ ધ્રુવીયતાની જરૂર પડતી હશે. એક પહેલો પોઈન્ટ આ છે. પોઈન્ટ નંબર 2, સહસંયોજક સંયોજન ધ્રુવીય હશે કે અધ્રુવીય? આપણે સહસંયોજક બંધના પ્રકારની અંદર પણ પડ્યા, ધ્રુવીય, અધ્રુવીય અને સવર્ગ સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ ધરાવતું જે સંયોજન છે એ ધ્રુવીય હશે કે અધ્રુવીય છે એ દર્શાવવા માટે પણ બંધ ધ્રુવીયતાની જરૂર પડતી હોય છે. સહસંયોજક સંયોજન ધ્રુવીય કે અધ્રુવીય દર્શાવવા બંધ ધ્રુવીયતા વપરાય છે. તો મતલબ આપણને એક વસ્તુ આના પરથી ખબર પડી કે બંધ ધ્રુવીયતા આવી એટલે ત્યાં તમે એના ઉપરથી કહી શકશો કે આપેલું સંયોજન જે હશે એ ધ્રુવીય હશે કે પછી અધ્રુવીય છે, ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતો હશે કે અધ્રુવીય સહસંયોજક બંધ ધરાવતો હશે. હવે જે બંધ ધ્રુવીયતા છે એ બંધ ધ્રુવીયતા એક પ્રકારની સદિશ રાશિ જોવા મળતી હોય છે. મતલબ એક પ્રકારે વેક્ટર પ્રોડક્ટ દર્શાવેલી છે અહીંયા. તો એક સદિશ રાશિ છે બરાબર. આ બધું ફિઝિક્સની અંદર તમે ભણો છો કે સદિશ અને અદિશ રાશિ શું છે. સદિશ રાશિ છે તેની દિશા ઓછા વિદ્યુતઋણી પરમાણુથી ઓછા વિદ્યુતઋણી
પરમાણુ તરફથી વધુ વિદ્યુતઋણી પરમાણુ તરફ હોય છે, જેને એમાં આ રીતે તીરની નિશાની ને અહીંયા એક કટ આ રીતે દર્શાવે, જેને તીરની નિશાનીથી દર્શાવાય છે. મતલબ કહેવા શું માગું છું, સપોઝ માની લો કે તમારી પાસે એક એબી પ્રકારનું સંયોજન છે જેમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? બીની. જો બીની વિદ્યુત ઋણતા વધારે હોય તો પરમાણુ એ તરફથી ઇલેક્ટ્રોન બંધના કોના તરફ આકર્ષાયેલા રહે? બી તરફ આકર્ષાયેલા. મતલબ સહસંયોજક બંધ જો હોય તો બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા સહિયારી ભાગીદારીમાં હોય, પણ જો વિદ્યુત ઋણતા બીની વધારે હોય તો વધુ કોના તરફ આકર્ષિત થયેલા હોય? બી તરફ. જેના કારણે એ બી ઉપર અંશતઃ ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે અને બી ઉપર અંશતઃ ધન વીજભાર ઉત્પન્ન થાય, જેના કારણે અહીંયા બે પોલ ઉત્પન્ન થયા કહી શકાય. ધ્રુવીયતા, ધ્રુવો ઉત્પન્ન થયા, એ ઘટનાને કહેવાય ધ્રુવીયતા. અને આ જે બંધ ધ્રુવીયતા છે એ બંધ ધ્રુવીયતાને દર્શાવવા માટે આપણે આ રીતે તીરની નિશાની દર્શાવતા હોય છે, જેમાં તીર બતાવે છે કે વિદ્યુત ઋણતા કોની વધારે છે અને આ જે પુચ્છ ભાગ બતાવ્યો છે એ શું છે? કોની વિદ્યુત ઋણતા ઓછી છે એ દર્શાવે છે. તો આ પ્રમાણે એને દર્શાવી શકાતા હોય છે. અને જો કોઈક વાર એવું બનતું હોય છે કે લોન પેર પણ હાજર હોય છે. જો લોન પેર હાજર હોય તો તેની દિશા પરમાણુથી લોન પેર તરફ હોય, એટલે કે પરમાણુ એ છે એના ઉપર આ રીતની લોન પેર હાજર છે, તો એની જે દિશા આવે એ ક્યાં તરફ હશે? પરમાણુથી લોન પેર તરફ આપણને જોવા મળતી હોય છે. અને જેને એક સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બંધ ધ્રુવીયતા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ દ્વારા દર્શાવવામાં આવતા હોય. આ એને સૂત્રથી જ વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે. અને એ સૂત્ર ઉપરથી તમને ખબર પડશે કે સંયોજન ધ્રુવીય હશે કે અધ્રુવીય છે. એના માટે શું કરવામાં આવે? એની જે નેટ ડાયપોલ મુવમેન્ટ છે એ નેટ ડાયપોલ મુવમેન્ટ કેટલી છે શોધી નાખવામાં આવે છે. જો નેટ ડાયપોલ મુવમેન્ટ તમને ખબર પડે કે વેલ્યુ એની કેટલી મળે છે તો એના પરથી તમે એની બંધ ધ્રુવીયતા નક્કી કરી શકો છો. હવે કોઈ પણ મોલેક્યુલ આપેલો હોય, કોઈ પણ અણુ આપેલો હોય, એ અણુની નેટ ડાયપોલ મુવમેન્ટ શોધી નાખવામાં. નેટ ડાયપોલ મુવમેન્ટ, બરોબર. ડાયપોલ મુવમેન્ટની હું વાત નથી કરતો, કોની વાત કરું છું? નેટ ડાયપોલ મુવમેન્ટની વાત કરું છું. મતલબ પરિણામી દ્વિધ્રુવી ચાકમાં પરિણામી બંધ ધ્રુવીયતા હોય છે. અને પરિણામી જે બંધ ધ્રુવીયતા અહીંયા જોવા મળે છે, બંધ ધ્રુવીયતાના કારણે એમાં દ્વિધ્રુવી ચાક માત્રાઓ ઉત્પન્ન થાય. દ્વિધ્રુવી ચાક માત્રા ઉત્પન્ન થતી હોય છે. તો આ જે બતાવી છે શું છે? એક પ્રકારની દ્વિધ્રુવી ચાક માત્રા છે. અને દ્વિધ્રુવી ચાક માત્રાના મૂલ્ય ઉપરથી તમે એની નેટ ડાયપોલ મળે. પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા કેટલી છે? પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રા ઉપરથી તમે નક્કી કરી શકશો કે અણુ કેવા પ્રકારનો હશે. તો એની નેટ ડાયપોલ મુવમેન્ટ મતલબ કે મ્યુ નેટની વેલ્યુ બે પ્રકારની હોઈ શકે. મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે છે, મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે છે. જો મ્યુ નેટ મતલબ પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય અથવા બંધ ધ્રુવીયતાનું મૂલ્ય જો 0 હોય તો મતલબ એ નોન પોલર પ્રકારનો કહી શકાય. નોન પોલર મતલબ કે અધ્રુવીય અણુ કહી શકાય. પણ જો નોટ ઇક્વલ 0 હોય તો એ પોલર બોન્ડ દર્શાવે છે, મતલબ ધ્રુવીય બંધ દર્શાવે છે, એવું આપણે કહી શકીએ. તો પહેલાં પહેલું તમારે આટલો પોઈન્ટ આમાં યાદ રાખી લેવાનો કે બંધ ધ્રુવીયતાની જરૂર શા માટે પડી, બંધ ધ્રુવીયતા કઈ રીતે દર્શાવી શકાય. તો જુઓ, પહેલાં જ અહીંયા કીધું કે સહસંયોજક સંયોજનમાં આયનિક લાક્ષણિકતાનું ટકાવાર પ્રમાણ દર્શાવવા માટે આની જરૂર પડે. કારણ કે પહેલાં જ કીધું કે કોઈ પણ સંયોજનમાં 100% સહસંયોજક લાક્ષણિકતા, 100% આયનિક લાક્ષણિકતા જોવા મળતી નથી. બીજા નંબરમાં કીધું કે સહસંયોજક સંયોજન ધ્રુવીય હશે કે અધ્રુવીય એ દર્શાવવા માટે બંધ ધ્રુવીયતાની જરૂર પડે, જે અહીંયાથી આપણને ખબર પડશે. ત્રીજો પોઈન્ટ આપ્યો કે સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો એની દિશા કહેવાય. તો એની દિશા ઓછા વિદ્યુતઋણી પરમાણુથી વધુ વિદ્યુતઋણી પરમાણુ તરફ જતી આપણને જોવા મળે છે, જેને આ રીતે તીરની નિશાનીથી દર્શાવી શકાય. જો લોન પેર હાજર આપેલી હોય તો લોન પેર
તરફ એ તીરની નિશાની મતલબ પરમાણુથી લોન પેર તરફ તીરની નિશાની દર્શાવવામાં આવતી હોય. તો બંધને આધારે ધ્રુવીયતાના આધારે બે પ્રકારના બંધ જોવા મળે, બંધ ધ્રુવીય અને અધ્રુવીય હોઈ શકે. તો કોઈ પણ અણુ ધ્રુવીય હશે કે અધ્રુવીય એ તમને આના વેલ્યુ ઉપરથી ખબર પડતી હોય છે. તો એના માટે ક્યુ એટલે કોઈ પણ પરમાણુ પરનો ચાર્જ લઈ લો. ડી એટલે ડિસ્ટન્સ એટલે કયું? તો આંતરકેન્દ્રીય અંતર જેને કહી શકાય. આંતરકેન્દ્રીય અંતર અને ચાર્જનો તમે જ્યારે ગુણાકાર લેશો ત્યારે એની તમને વેલ્યુ મળશે અથવા 0 પણ મળે. પોસિબલ છે કે 0 મળે તો એ અધ્રુવીય છે, અને જો 0 ના મળે કોઈ પણ વેલ્યુ બતાવે તો એ ધ્રુવીય બંધ ધરાવે છે એવું આપણે કહી શકીએ. ચલો એક્ઝામ્પલ પરથી એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે ધ્રુવીય અધ્રુવીય શોધી શકાય છે. તો જો ટોપિકમાં આમ સમજાઈ જાય એવું છે, પણ થોડુંક લોજિકલી આની અંદર કામ કરવું પડશે આપણે, કારણ કે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવે છે, અલગ અલગ સંયોજન તમને અલગ અલગ પ્રકારના આપેલા હોય. એ અલગ અલગ પ્રકારના સંયોજનો ઉપરથી આપણે નક્કી કરવાનું હોય છે કે કોની બંધ ધ્રુવીયતા હશે, કોણ બંધ ધ્રુવીય નહીં હોય, કોની બંધ ધ્રુવીયતા વધારે હશે, કોની બંધ ધ્રુવીયતા ઓછી હશે. તો આ બધા અલગ અલગ ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરવાના છે. તો એના માટે કેટલાક એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અલગ અલગ પ્રકારના અણુ વિશે આપણને માહિતી આપે છે આમાં. સૌથી પહેલાં એમાં લઈએ છે ડાયટોમિક મોલેક્યુલ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1 ડાયટોમિક મોલેક્યુલ. ડાયટોમિક મોલેક્યુલ મતલબ દ્વિપરમાણવિક અણુ જેના માટે કહી શકાય. હવે દ્વિપરમાણવિક અણુ આપણને બે પ્રકારના જોવા મળી શકે. નંબર 1 હોમો એટમ મોલેક્યુલ. હોમો એટમ મતલબ સમાન પરમાણુ, સરખા પરમાણુ જોડાયેલા હોય એવો અણુની અહીંયા વાત કરી. દાખલા તરીકે એવા કયા અણુ હોઈ શકે? તો H2, F2, Cl2, O2, N2 વગેરે. આ જે પણ અણુ આપેલા છે એમાં તમે જુઓ આપણે અહીંયા કીધું કે બંધ ધ્રુવીયતા, બે પરમાણુ વચ્ચે બંધ જે જોવા મળ્યો એમાં ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટના કારણે જોવા મળે. એમાં આ આપણે કીધું કે આ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે અને આ મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. તો વધુ વિદ્યુતઋણી પરમાણુથી ઓછા વિદ્યુતઋણી પરમાણુથી વધુ વિદ્યુતઋણી પરમાણુ તરફ બંધના ઇલેક્ટ્રોન આકર્ષિત થતા જોવા મળે, જેના કારણે બે ધ્રુવો ઉત્પન્ન થાય છે, પ્લસ માઇનસ એ પ્રમાણે. તો જેના તરફ ઇલેક્ટ્રોન જાય પાર્શિયલી નેગેટિવ ચાર્જ ધરાવે, જેના પરથી ઇલેક્ટ્રોન જાય છે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય, જેના કારણે અહીંયા બંધ ધ્રુવીયતા ઉત્પન્ન થાય. બંધ ધ્રુવીયતા મેઇન કારણ કોણ છે? વિદ્યુતઋણતાનો તફાવત. જો વિદ્યુતઋણતાનો તફાવત ના હોય તો બંધ ધ્રુવીયતા નહીં થાય. તો અહીંયા તો સરખા પરમાણુ જોડાયેલા છે, સરખા પરમાણુ જો જોડાયેલા હોય તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલી થઈ જશે? વેલ્યુ 0 થઈ જશે. બરાબર, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ ડેવલપ જ ના થાય. જ્યારે અહીંયા ચાર્જ ડેવલપ થાય છે અને ચાર્જ ડેવલપ થાય તો એના ઉપરથી તમે ક્યુની વેલ્યુ મૂકી દો, ડીની વેલ્યુ મૂકી દો, તમને એની નેટ ડાયપોલ મુમેન્ટ મળી જશે. તો અહીંયા તો બંને સમાન હોવાથી નેટ ડાયપોલ મુમેન્ટ 0 થાય. તો ધેરફોર આ અણુ કેવો કહેવાય? નોન પોલર કહેવામાં આવે છે. ચલો આની અંદર બીજો પણ પ્રકાર છે. હોમો એટમની જગ્યાએ હિટ્રો એટમ પણ હોઈ શકે. હિટ્રો એટમ મોલેક્યુલ. હિટ્રો એટમ મતલબ વિષમ પરમાણુની વાત કરેલી છે. અહીંયા સમપરમાણુય અણુ હતો, અહીંયા વિષમ પરમાણુ ધરાવતો અણુ. દાખલા તરીકે આની અંદર જો ઉદાહરણ સમજવું હોય તો HF, HCl, HBr, HI આ પ્રકારના આપણને 4 સંયોજન આપેલા છે. બરોબર, 4 સંયોજનમાં આને આપી દઉં નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. અને તમને આમાંથી પૂછે કે કોની દ્વિધ્રુવી ચાક માત્રા, તો કોની બંધ ધ્રુવીયતા વધારે હશે? અથવા તો પહેલાં તો ક્વેશ્ચન આપણે એ સમજીએ કે આ અણુઓ જે આપેલા છે ધ્રુવીય છે કે અધ્રુવીય. તો તમે જોઈ શકો છો, જુઓ હાઇડ્રોજન સાથે ફ્લોરિન જોડાયેલો છે, તો ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે, તો બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થાય? ફ્લોરિન તરફ. તો હાઇડ્રોજનથી ફ્લોરિન તરફ દ્વિધ્રુવી ચાક માત્રા આ રીતની ઉત્પન્ન થાય, જેના કારણે ફ્લોરિન ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય, જેના પરથી તમે કહી શકો છો મ્યુ નોટ ઇક્વલ 0 થઈ જશે અહીંયા.
બે સમાન પરમાણુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. જો બે અલગ અલગ હોય વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો મ્યુ નોટ ઇક્વલ ટુ 0 જોવા મળે. મતલબ અહીંયા જે જોવા મળેલા છે દરેકે દરેકમાં મ્યુ નેટ નોટ ઇક્વલ ટુ 0 આપણને જોવા મળશે. તો આની અંદર પરિણામી દ્વિધ્રુવી ચાક માત્રાની વેલ્યુ કેવી આવે છે? 0. જેના કારણે તમે કહી શકો છો કે બધા જ અણુ જે આપેલા છે એ કેવા છે? પોલર, મતલબ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. તો આમાં ધ્રુવીય સહસંયોજક બંધ જોવા મળે. હવે પ્રશ્ન આમાંથી પૂછે કે કોની દ્વિધ્રુવી ચાક માત્રાનું મૂલ્ય વધારે અથવા કોની અંદર બંધ ધ્રુવીયતાનું મૂલ્ય વધારે હશે? તો આપણી પાસે 2 પોઈન્ટ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. જો ચાર્જના આધારે વિચાર કરીએ તો અહીંયા વિદ્યુત ઋણતા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જતાં ઘટતી જાય. તો ચાર્જ વધારે ક્યાં હોય? ફ્લોરિન તરફ. તો એ પ્રમાણે જો ક્રમ જોવા મળીએ તો 1 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 4 પ્રકારનો આપણને ક્રમ મળતો હોય. જો ડિસ્ટન્સના આધારે જોવા મળીએ, મતલબ જો ડિસ્ટન્સને વધતું જોવા મળે, હાઇડ્રોજન કરતાં ક્લોરિન, ક્લોરિન કરતાં બ્રોમિન, બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધારે, તો જેમ કદ વધતું જશે એમ અંતર પણ વધતું જાય. બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર વધતું જાય. તો આનું અંતર વધારે ગણાય. જો એનું અંતર વધારે ગણાય તો મ્યુની વેલ્યુ વધી જાય. તો મતલબ એ દરમિયાન ક્રમ શું આવે છે અહીંયા? 1 ઇઝ લેસ દેન અથવા તો 4 ઇઝ ગ્રેટર દેન 3 ઇઝ ગ્રેટર દેન 2 ઇઝ ગ્રેટર દેન 1 જોવા મળે. હવે પ્રશ્ન જ્યારે આ રીતનો તમને કન્ફ્યુઝન થતો હોય ત્યારે હંમેશા શેના આધારે વેલ્યુ શોધી નાખવાની? ક્યુના આધારે, ચાર્જના આધારે જ આનો આન્સર આપવાનો. જો ચાર્જના આધારે આન્સર આપવાનો પ્રયત્ન કરીએ તો HF ઇઝ ગ્રેટર દેન HCl ઇઝ ગ્રેટર દેન HBr ઇઝ ગ્રેટર દેન HIની વેલ્યુ આપણને જોવા મળતી હોય. તો આ પ્રમાણે આપણી પાસે જે ક્વેશ્ચન છે એનો આન્સર જોવા મળતો હોય. તો પહેલો આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલો છે ડાયએટમિક મોલેક્યુલ તરીકે. ચલો ત્યાર પછી સપોઝ માની લો કે પોલીએટમિક મોલેક્યુલ આપ્યો હોય. પોલીએટમિક મોલેક્યુલ મતલબ બહુપરમાણવિક અણુ આપેલા હોય. બહુપરમાણવિક અણુમાં પણ અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આવશે. એમાં એક્ઝામ્પલ એ કે સપોઝ માની લો કે અણુ કઈ ટાઈપનો છે? AB2 ટાઈપનો અણુ આપ્યો છે. હવે AB2 ટાઈપનો અણુ હોય તો કયા કયા અણુ આની અંદર હોઈ શકે? દાખલા તરીકે AB2 ટાઈપની અંદર H2O, H2S, CO2, C2H2 એક આ એક્ઝામ્પલ અહીંયા લઉં છું, બરાબર? જે જરૂર છે એના માટે હું લઉં છું. હવે આની અંદરથી તમને એક પોઈન્ટ અહીંયાથી જોવા મળી જશે. જુઓ કે ડાયએટમિક મોલેક્યુલ હોય અને એ પણ કેવા હોય? અલગ અલગ પરમાણુ જ્યારે આપેલા હોય તો ઓલવેઝ એ પોલર જ આવશે, હંમેશા ધ્રુવીય જોવા મળશે. હવે આના ઉપરથી વિચારવાનો પ્રયત્ન કરીએ. જુઓ H2O, H2S, CO2, C2, H2ની વાત કરેલી છે. તો સપોઝ આપણી પાસે માની લઈએ કે આમાં AB2 છે, અથવા તો પછી બીજા એક એક્ઝામ્પલ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ. BeCl2 છે, BeF2 આપેલું છે. આપણે આનાથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, કારણ કે આની અંદર લોન પેર હાજર છે. લોન પેરવાળો પોઈન્ટ પછી સમજાવું છું એ પણ. ચલો પહેલાં આનાથી સમજીએ. BeCl2 સેન્ટ્રલ એટમ Be, આજુબાજુ બે ક્લોરીન પરમાણુ એટલે રેખીય બંધારણ થાય. એમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ક્લોરીનની. હવે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હોય તો બેરિલિયમથી ક્લોરીન તરફ દ્વિધ્રુવી ચાક માત્રા ઉત્પન્ન થાય. એ જ પ્રમાણે અહીંયા બેરિલિયમથી ક્લોરીન તરફ દ્વિધ્રુવી ચાક માત્રા ઉત્પન્ન થતી હોય. હવે ઘટના શું બને છે? એક દ્વિધ્રુવી ચાક માત્રા આમ જાય છે, બીજી દ્વિધ્રુવી ચાક માત્રા આમ જાય છે. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય અને બંને વિરુદ્ધ દિશામાં હોય તો હંમેશા શું થાય? એને કેન્સલ કરી નાખે. તો આની અસર કેન્સલ થઈ જાય. અસર કેન્સલ થઈ જાય તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો મતલબ સંયોજન કેવું થઈ ગયું? નોન પોલર. તો તમે જોઈ શકો છો વિદ્યુત ઋણતાનો તફાવત ઉત્પન્ન થાય છે, તેમ છતાં અહીંયા બંધ ધ્રુવીયતા 0 થઈ જાય છે. બંધ ધ્રુવીયતા 0 થયાનું કારણ શું છે? બેરિલિયમથી ક્લોરીન તરફ જશો માઇનસ પાર્શિયલી નેગેટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. એ જ પ્રમાણે અહીંયા પાર્શિયલી નેગેટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. જેટલો નેગેટિવ ચાર્જ જેટલો પોઝિટિવ જાઓ એકબીજાની વિરુદ્ધ દિશા એ પછી આમ જાય કે આમ જાય, હંમેશા શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે. ચલો ત્યાર પછી CO2, C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, દ્વિધ્રુવી ચાક માત્રા કાર્બનથી ઓક્સિજન તરફ. એ જ પ્રમાણે દ્વિધ્રુવી ચાક માત્રા કાર્બનથી ઓક્સિજન તરફ. તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં
નેટ ડાયપોલ મુમેન્ટ 0 થઈ જશે. ચલો ત્યાર પછી C2 મતલબ C ટ્રિપલ બોન્ડ CHની વાત કરેલી છે. એમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે તો આની ડાયપોલ મુમેન્ટ આ તરફ જશે, આની ડાયપોલ મુમેન્ટ આ તરફ જાય. તો જુઓ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જ આવે છે તો બંને એકબીજાની અસર નાબૂદ કરી દે. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0 થઈ જશે. ચલો ત્યાર પછી 1 2 3 તો થઈ ગયા. BeF2 એઝ ઇટ ઇઝ આવશે. હવે H2 અને H2Sની વાત કરેલી છે. જુઓ H2O હશે તો આની અંદર અહીંયા 2 હાઇડ્રોજન આવશે. H2S હશે સલ્ફર, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓક્સિજનની વેલેન્સી 6 છે તો 2 તો બંધ બનાવી દીધી, બાકી રહી 2 એ લોન પેર તરીકે કામ કરે. ઓક્સિજન સમૂહનો સભ્ય સલ્ફર તો અહીંયા લોન પેર હાજર હોય. જ્યારે અહીંયા તમે જુઓ આ જે બંધારણો આપેલા છે એ બંધારણમાં નો લોન પેર, મતલબ લોન પેર અહીંયા હાજર છે નહીં. લોન પેર હાજર નથી. AB2 ટાઈપ છે તો અણુ અધ્રુવીય દર્શાવેલો છે, મતલબ નોન પોલર. પણ તમે આની અંદર જોઈ શકો છો, જુઓ વિદ્યુત ઋણતા ઓક્સિજન વધારે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી હાઇડ્રોજનથી ઓક્સિજન તરફ દ્વિધ્રુવી ચાક માત્રા જાય. એ જ પ્રમાણે અહીંયા દ્વિધ્રુવી ચાક માત્રા આમ જશે. હવે બીજા નંબરમાં શું કીધું? જો લોન પેર હાજર હોય તો હમણાં આગળ પોઈન્ટ લખ્યો તે મુજબ લોન પેર હાજર હોય તો પરમાણુથી લોન પેર તરફ દ્વિધ્રુવી ચાક માત્રા જાય. મતલબ આ તરફ દ્વિધ્રુવી ચાક માત્રા જશે પરમાણુથી લોન પેર તરફ. અહીંયા પણ પરમાણુથી લોન પેર તરફ. હવે ધ્યાન રાખજો આ હાઇડ્રોજન ઓક્સિજનના કારણે ઉત્પન્ન થઈ તો આની વેલ્યુ હું મ્યુ તરીકે દર્શાવી શકું, અને આ પરમાણુ અને લોન પેરના કારણે છે તો અહીંયા મ્યુ ડેશ તરીકે આને દર્શાવું છું. તો મતલબ આ દ્વિધ્રુવી ચાક માત્રાઓ એકબીજા કરતાં અલગ છે એવું તમારે ધ્યાન રાખવાનું. સરખી છે ને સાથે સાથે તમે જુઓ બંને એક જ દિશામાં જાય છે, એક જ દિશામાં જાય છે અને લોન પેરની દ્વિધ્રુવી ચાક માત્રામાં ભેગી થઈ જાય એટલે દ્વિધ્રુવી ચાક માત્રામાં પાછું શું કરશે? વધારો કરશે. તો મતલબ મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 દર્શાવે છે. એ જ વસ્તુ આની અંદર પણ આવશે. હાઇડ્રોજન સલ્ફર, હાઇડ્રોજન સલ્ફર, લોન પેર, લોન પેર. તો આમાં પણ તમે જુઓ મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ આ જે બંને આપેલા છે એ કેવા છે? પોલર મોલેક્યુલ જોવા મળતા. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો AB2 ટાઈપ જો લોન પેર ગેરહાજર તો નોન પોલર, અને જો લોન પેર હાજર તો પોલર છે. તો આ એક એક્સેપ્શન તમારે અહીંયા ધ્યાન રાખી લેવાનું છે સમજવા માટે. AB2 ટાઈપ હોય જો લોન પેર હાજર પ્લસ એન્ટી, મતલબ એને કહેવાય હાજર, બરોબર, પ્રેઝન્ટ જેના માટે કહેવાય. જો લોન પેર હાજર તો પોલર, અને જો લોન પેર ગેરહાજર હોય મતલબ એબસન્ટ જ્યારે આપેલો હોય તો એને નોન પોલર તરીકે દર્શાવાય છે. આ એક તમારે એક્સેપ્શન આના પરથી યાદ રાખવા. તો આ બીજું એક ઉદાહરણ આપણને સમજાવે છે. પોલીએટમિક મોલેક્યુલમાં AB2 છે. આપણી બુકની અંદર એક કોષ્ટક સ્વરૂપમાં આપેલું છે. જે બધું શોધવા માટે ફ્રાઝન રૂલની આપણે જરૂર પડતી હોય છે કે એમાં આયનિક કેરેક્ટર્સ કોવેલેન્ટ સંયોજનમાં કેટલા હશે. આપણે એ બધી જરૂર નથી. આપણો મેઇન પોઈન્ટ આનો છે, બરોબર. તો બંધ ધ્રુવીયતાની અંદર આપણે AB2 ટાઈપ જ્યારે આપેલું હોય તો 2 પ્રકાર જોવા મળી શકે, જેમાં અમુક એવા હશે કે જેમાં લોન પેર નહીં હોય, અમુક એવા હશે જેમાં લોન પેર હશે. લોન પેર નથી તો એ બંધારણ રેખીય આવશે. રેખીય બંધારણ હશે તો હંમેશા એ કેવું થઈ જશે સંયોજન? અધ્રુવીય. પણ જ્યારે લોન પેર હાજર હશે તો લોન પેર હાજર હશે તો તમે જુઓ બંધારણ જે જોવા મળે છે એક પ્રકારનો અહીંયા કોણ બનાવે છે, અને એટલા માટે આ જે બંધારણ જોવા મળે છે બેન્ટ આકારનું, મતલબ કે કોણીય સ્વરૂપનું જોવા મળતું હોય છે. તો SO2 કોણીય છે, H2O કોણીય છે, જ્યારે CO2 રેખીય બંધારણ. રેખીય બંધારણ છે તો નોન પોલર, કોણીય બંધારણ છે તો એ પોલર છે. તો ડાયપોલ મુવમેન્ટ અહીંયા આપણને જોવા મળતી હોય છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ પરથી સમજીએ. હવે સપોઝ માની લો કે AB3 ટાઈપનો અણુ આપેલો હોય. AB3 ટાઈપ કહે છે, મતલબ સેન્ટ્રલ એટમ તરીકે A અને 3 B આપેલા હોય. નંબર 3 AB3 ટાઈપ હોય.
હવે AB3 ટાઈપ તરીકે જો આપેલો હોય તો કોણ કોણ હોઈ શકે? તો દાખલા તરીકે NH3, NF3, BF3, BCl3, BBr3 વગેરે આ પ્રમાણેના હોઈ શકે, જેમાં આ સેન્ટ્રલ એટમ તરીકે આપેલા છે. હવે જ્યારે આવો અણુ આપેલો હોય ત્યારે એની રચનાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. સમતલીય પણ હોઈ શકે છે, ત્રિકોણીય પિરામિડલ પણ હોઈ શકે. જેમાં તમે જોઈ શકો છો NF3 અને NH3માં લોન પેર છે. અહીંયા કોઈ પણ પ્રકારની લોન પેર હાજર હશે નહીં. તો સપોઝ માની લો કે BF3 આપેલો છે, તો BF3માં 3 ફ્લોરિન પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય. તો જે આકાર છે એ કેવો બતાવે છે? સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ પ્રકારની રચના દર્શાવે છે. એ જ પ્રમાણે BCl3, Fની જગ્યાએ તમે અહીંયા ગોઠવી શકો છો BCl3, BBr3 પણ આવી શકે. હવે NH3 અને NF3ની વાત કરે નાઇટ્રોજન, તો એમાં ત્રિકોણીય પિરામિડલ રચના બનાવે છે. હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને અહીંયા એક એની લોન પેર હાજર હોય. તો આવું જે બંધારણ છે એને આપણે કહીએ છીએ ત્રિકોણીય પિરામિડલ. એ જ પ્રમાણે NF3 3 ફ્લોરિન પરમાણુ આપેલા છે અને એની ઉપર એક લોન પેર હાજર છે. તો હવે તમે જુઓ ધ્યાનથી, દ્વિધ્રુવી ચાક માત્રાની જો વાત કરીએ તો બોરોન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, તો અહીંયા દ્વિધ્રુવી ચાક માત્રા ફ્લોરિન તરફ આ રીતે જોવા મળશે. એ જ પ્રમાણે દ્વિધ્રુવી ચાક માત્રા ફ્લોરિન તરફ આ રીતે જોવા મળશે. એ જ પ્રમાણે દ્વિધ્રુવી ચાક માત્રા ફ્લોરિન તરફ આ રીતે જોવા. તો તમે જોઈ શકો છો, જુઓ 3 દ્વિધ્રુવી ચાક માત્રાઓ બતાવેલી છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય અને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે તો નેટ ડાયપોલ મોમેન્ટની વેલ્યુ કેટલી થઈ જાય? 0. મતલબ અણુ કેવો થઈ ગયો? નોન પોલર. ચલો એ જ પ્રમાણે આની અંદર પણ મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર નોન પોલર તરીકે આપણને જોવા મળે, મતલબ અધ્રુવીય છે. હવે આની જો વાત કરીએ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે છે? નાઇટ્રોજનની. તો બંધના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષિત થાય? નાઇટ્રોજન તરફ. તો દ્વિધ્રુવી ચાક માત્રા કઈ તરફ જશે? હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. એ જ પ્રમાણે અહીંયા હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. એ જ પ્રમાણે અહીંયા પણ હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. તો તમે જોઈ શકો છો 3ની દ્વિધ્રુવી ચાક માત્રા આમ ઉપરની તરફ જાય અને ચોથી દ્વિધ્રુવી ચાક માત્રા અહીંયા લોન પેરની હાજરીના કારણે જોવા મળતી હોય. તો 4 દ્વિધ્રુવી ચાક માત્રા એક તરફ જ જતી જોવા મળે છે અને એક તરફ જ જતી જોવા મળતી હોવાથી આમાં મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ 0 જોવા મળે. મતલબ કે આ જે અણુ છે એ કેવો છે? પોલર છે. હાઇડ્રોજન ઉપર અંશતઃ ધન વીજભાર આવશે, નાઇટ્રોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર આવે. +1 -1 +1 -1 +1 -1 મતલબ આ 3 ઉપર +1 ચાર્જ આવશે, મતલબ પ્લસ ડેલ્ટા ચાર્જ આવશે. પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. તો આ બાજુ -3 ડેલ્ટા, અહીંયા +1 ડેલ્ટા, +1 ડેલ્ટા, +1 ડેલ્ટા એ પ્રમાણે ચાર્જ જોવા મળે. ચલો હવે આની વાત કરીએ. નાઇટ્રોજન ઉપર ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તો બંધ ધ્રુવીયતા ફ્લોરિન તરફ બંધના ઇલેક્ટ્રોન દર્શાવે, એટલે દ્વિધ્રુવી ચાક માત્રા નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ. એ જ પ્રમાણે અહીંયા દ્વિધ્રુવી ચાક માત્રા નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ. એ જ પ્રમાણે દ્વિધ્રુવી ચાક માત્રા નાઇટ્રોજનથી ફ્લોરિન તરફ. જ્યારે અહીંયા નાઇટ્રોજન અને લોન પેર છે તો દ્વિધ્રુવી ચાક માત્રા કોના તરફ જાય? લોન પેર તરફ જશે. હવે તમે આની અંદર જોઈ શકો છો, જુઓ આ 3ની દ્વિધ્રુવી ચાક માત્રા જે મેં કહ્યું મુજબ કે આ મ્યુ વેલ્યુ બતાવે તો આ મ્યુ ડેશ, તો મતલબ આ બધી વેલ્યુ તો અલગ અલગ છે. આ 3 સરખી પણ આ અલગ છે. તો કદાચ પોસિબલ છે તો આ બંને એકબીજાને કેન્સલ કરી નાખે, પણ આ બાકીની તો રહી જાય ને. ખ્યાલ આવે છે જે કહું છું એ? અહીંયા શું હતું? 3 દ્વિધ્રુવી ચાક માત્રા, આ મ્યુ છે, આ પણ મ્યુ છે, આ પણ મ્યુ છે. જ્યારે આને હું બતાવું છું મ્યુ ડેશ, પણ આ 3 ભેગી થઈને નાઇટ્રોજનમાં ભેગી થઈ અને એક લોન પેર તરફ જાય છે. જ્યારે અહીંયા શું થાય? 3 મ્યુ નીચેની તરફ જાય છે, એક મ્યુ, 2 મ્યુ અને આ 3 મ્યુ, 3 નીચેની તરફ જાય છે અને પેલી એની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે થોડી ઘણી આ એકબીજાની અસરને કેન્સલ કરી શકે છે. તો અહીંયા દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે, પણ એકચ્યુઅલી મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ ટુ તો 0 જ આપણને જોવા મળે. મતલબ આ જે અણુ આપેલો છે એ પણ કેવો છે? પોલર છે. હવે પ્રશ્ન આપણો અહીંયાથી પૂછાતો હોય છે, NH3, NF3 અને BF3 માં કોણ ધ્રુવીય છે અને કોણ અધ્રુવીય? તો આ અધ્રુવીય છે, આ બંને ધ્રુવીય. ત્રીજું કે NH3 કરતાં NF3માં
દ્વિધ્રુવી ચાક માત્રા અથવા બંધ ધ્રુવીયતાનું મૂલ્ય ઓછું જોવા મળે છે, કારણ આપો. તો તમે કારણ ચોખ્ખું જ અહીંયા જોઈ શકો છો. NH3માં 3 હાઇડ્રોજનની દ્વિધ્રુવી ચાક માત્રા અથવા બંધ ધ્રુવીયતા નાઇટ્રોજનથી લોન પેર તરફ જાય છે. જે લોન પેરની દ્વિધ્રુવી ચાક માત્રા એમાં એડ થાય છે, એટલે ઉમેરો થાય, તો એમાં દ્વિધ્રુવી ચાક માત્રામાં વધારો થાય. જ્યારે અહીંયા શું થાય છે, 3 ફ્લોરિન નીચેની તરફ જાય છે અને સામે એક લોન પેર એની વિરુદ્ધ દિશામાં જાય છે, તો થોડી ઘણી અસર એની ઓછી થઈ જાય, જેના કારણે તમે કહી શકો કે બંધ ધ્રુવીયતાની વેલ્યુ કોની વધારે છે, NH3માં વધારે છે. તો NH3 કરતાં NH3 વધારે જોવા મળતું હોય. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 4. AB4 પ્રકારનો મોલેક્યુલ આપેલો હોય. AB4 પ્રકારનો મોલેક્યુલ હોય તો કયા એક્ઝામ્પલ હોઈ શકે? CH4 છે, CCl3, CCl4, બરાબર. આવા અલગ અલગ પ્રકારના ઉદાહરણ એમાં આપણે આપી શકીએ છીએ. જેમાં તમે જુઓ CH4ની વાત કરે, CH4 છે તો 4 હાઇડ્રોજન આ રીતના જોડાયેલા હોય. પછી CCl4 4 ક્લોરીન પરમાણુ આ રીતે જોડાયેલા હોય. અને એક આપેલો છે CHCl3 હાઇડ્રોજન Cl. હવે આની અંદર તમે જોઈ શકો છો હાઇડ્રોજન કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, તો બંધ ધ્રુવીયતા આ તરફ જાય. આની બંધ ધ્રુવીયતા આ તરફ જશે, આની બંધ ધ્રુવીયતા આ તરફ જશે, આની બંધ ધ્રુવીયતા આ તરફ જાય. હવે જ્યારે ગોઠવણી થયેલી હોય ત્યારે તમે જોઈ શકો છો બધા જ બંધ કોણ સમાન હોય. પછી તમે એને ગમે તે બાજુથી રોટેટ કરો, કોઈ પણ રીતે અવકાશીય દિશામાં એની ગોઠવણી કરો, કોઈ ચેન્જીસ નહીં આવે. ત્યારે શું કરે છે, આ બધી દ્વિધ્રુવી ચાક માત્રાઓ એકબીજાને કેન્સલ કરવાનો પ્રયત્ન કરતી હોય છે, બરાબર. આ બધી એ દ્વિધ્રુવી ચાક માત્રાઓ એકબીજાને કેન્સલ કરવાનો પ્રયત્ન કરતી હોય છે. એવી ને એવી વસ્તુ આની અંદર પણ આપણને જોવા મળતી હોય છે. અહીંયા વિદ્યુત ઋણતા ક્લોરીનની વધારે છે તો ક્લોરીન તરફ જશે, અહીંયા પણ ક્લોરીન તરફ જશે, અહીંયા પણ ક્લોરીન તરફ જશે, અહીંયા ક્લોરીન તરફ જશે. એ જ પ્રમાણે આની અંદર હાઇડ્રોજનથી કાર્બન, કાર્બનથી ક્લોરીન, કાર્બનથી ક્લોરીન, કાર્બનથી ક્લોરીન. તો તમે જુઓ દ્વિધ્રુવી ચાક માત્રા જેને દર્શાવી છે એના પરથી તમને થોડો ઘણો અંદાજ આવી જશે. આમાં બધી જ દ્વિધ્રુવી ચાક માત્રાઓ નીચેની તરફ જાય. નીચેની તરફ જાય એટલે એકબીજાની અસરને નાબૂદ કરતી નથી. તો મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ 0 થઈ જશે. મ્યુ નેટ નોટ ઇક્વલ 0 થાય. જ્યારે આની અંદર શું થાય છે, એકબીજાની વિરુદ્ધ દિશામાં જવાનો પ્રયત્ન કરશે. હવે એમાં પણ આ અહીંયા 3 ઓકે છે, પણ એક ક્વેશ્ચન છે. આની અંદર CH4 આપેલો છે, CCl4 આપેલો. એ અણુ કેવો આપેલો છે, સમમિતીય અણુ. તો આ બંને આપેલા છે સિમેટ્રિકલ છે, સમમિતીય. સમમિતીય અણુ આપેલા છે અને લોન પેર ગેરહાજર છે. એક આ વસ્તુ ધ્યાન રાખવાનું, લોન પેર એબ્સન્ટ આપેલી હોય ને સિમેટ્રિકલ અણુ આપેલો હોય. સમમિતીય અણુ, સમમિતીય અણુ અને લોન પેર ગેરહાજર હોય તો હંમેશા નેટ ડાયપોલ મુમેન્ટ એની 0 થાય. ને નેટ ડાયપોલ મુમેન્ટ 0 થાય તો એ નોન પોલર તરીકે વર્તે. પણ એની જગ્યાએ સપોઝ માની લો કે જે બીજો અણુ આપ્યો છે આપણને CHCl3, CH2 Cl2, CH3 Cl વગેરે જ્યારે આપેલા હોય, બરાબર, આ રીતનો આપેલો હોય. સાથે સાથે આની અંદર તમે જુઓ સરાઉન્ડિંગ એટમ કેવા છે, સમાન છે, મતલબ સરાઉન્ડિંગ એટમ કેવા સેમ હોય, પણ લોન પેર ગેરહાજર હોય તો એક આ વસ્તુ પોસિબલ છે. હવે એની જગ્યાએ તમને અણુ કેવો આપેલો હોય, અસમમિતીય અણુ આપ્યો હોય, અસમમિતીય અણુ હોય. અસમમિતીય અણુ સેન્ટ્રલ એટમ ડિફરન્ટ, જુદા જુદા હોય, બરાબર. અહીંયા સેન્ટ્રલ એટમ તમારી પાસે, સરાઉન્ડિંગ એટમ જે આપેલા છે અલગ છે. તમે જુઓ હાઇડ્રોજન અને ક્લોરીન અલગ અલગ ગણી શકાય. આવું જ્યારે આપેલું હોય અને સાથે સાથે માની લો કે કદાચ અને લોન પેર જો હોય અને લોન પેર હાજર દર્શાવેલી હોય તો એવા અણુ માટે નેટ ડાયપોલ મુમેન્ટ મ્યુ નેટ નોટ ઇક્વલ ટુ 0 થાય અને એવો અણુ હંમેશા કેવો બતાવે છે, પોલર પ્રોપર્ટી દર્શાવતો હોય છે. તો આ એક પોઈન્ટ આપણને આ રીતનો સમજાવેલો છે, જેની અંદરથી તમે જોઈ શકો છો કે આ અણુ સમમિતીય છે. અણુ સમમિતીય હોવાના કારણે 3 હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય ને એક આ ઉપરની તરફ જોડાયેલો હોય.
તો તમે જોઈ શકો છો કે એક દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફથી, એક દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફથી, પેલી ઉપરથી નીચે આવે છે, આ સામે જાય તો એને ક્રોસ કરી નાખશે. પછી બીજી દ્વિધ્રુવી ચાક માત્ર આમ જાય છે, પેલી નીચે આવે છે, અથવા તમે આમ ગમે તે બાજુ એને રોટેટ કરશો, કોઈ ચેન્જ આવે નહીં. તો સમમિતિ અણુ આપેલો હોય ત્યારે હંમેશા નેટ ડાયપોલ મુવમેન્ટ એની 0 થઈ જતી હોય છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ AB5 પ્રકારનો આપેલો હોય. તો આની અંદરથી તમને મેઇન વસ્તુ એ કહે છે સમજાવવા જેવું કે તમને ખાલી બસ પોલર હશે કે નોન પોલર હશે એ ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે તમે પોલર નોન પોલર નક્કી કરી શકો છો. બસ આ એની ટ્રીક તમે સમજી ગયા તો ક્વેશ્ચન તમારો મોટાભાગે સરળ અને ઇઝી બની જતો હોય છે. ચલો નેક્સ્ટ સમજીએ. AB5 પ્રકારનો અણુ આપેલો હોય. હવે AB5 પ્રકારનો જો અણુ દર્શાવેલો હોય તો AB5માં દાખલા તરીકે PCl5 તમને આપેલો હોય, PBr5 આપેલો હોય, અથવા તો PI5 આવો કોઈક અણુ તમને આપી દીધો હોય. તો આ જે અણુ આપેલો છે એનું બંધારણ આ રીતે આવે. ફોસ્ફરસ, એની આજુબાજુ 3 ક્લોરીન, એના દ્વારા બનેલી એક સમતલીય ત્રિકોણ રચના, અને એ સમતલીય ત્રિકોણ રચનાની ઉપર એક ક્લોરીન અને એની નીચે એક ક્લોરીન જોવા મળતો હોય. જેના કારણે શું થાય તમે જો, ફોસ્ફરસ કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે તો દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફ જાય, દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફ જશે, દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફ જાય. તો આ તો સમતલીય ત્રિકોણમાં ભણી ગયા, કેન્સલ કરી નાખશે. એ જ પ્રમાણે આ બંને પણ એકબીજાની વિરુદ્ધ બાજુએ છે. જો આ ઉપરની તરફ જશે ને આ નીચેની તરફ જાય તો બંને એકબીજાની અસરને કેન્સલ કરી નાખે. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે સંયોજન કેવું છે? નોન પોલર. તો આ બધા જે આપેલા કેવા ગણી શકાય? નોન પોલર કહી શકાય. ચલો ત્યાર પછી AB6 પ્રકાર આપેલો હોય. AB6 પ્રકાર જો તમને દર્શાવેલો હોય તો AB6 પ્રકારની અંદર SF6 છે આપણી પાસે. SF6 સલ્ફર 4 ફ્લોરિન આ રીતે જોડાય, જેની સાથે અહીંયા એક સમતલીય ચોરસ રચના બનતી હોય, અને એક ફ્લોરિન એની ઉપર અને એક ફ્લોરિન એની નીચે હોય. તો તમે જોઈ શકો છો, જુઓ આની દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફ, આની દ્વિધ્રુવી ચાક માત્ર આ તરફ, કેન્સલ કરી નાખશે. આ દ્વિધ્રુવી ચાક માત્ર આમ જશે, કેન્સલ કરી નાખશે. આ ઉપરની તરફ જાય, નીચેની તરફ જાય. સમતલ આમ છે, એક ઉપર ગોઠવાયેલો છે ને એક નીચે આ રીતનો ગોઠવાયેલો હોય, તો એ કેન્સલ કરી નાખે એકબીજાને. તો ધેરફોર અહીંયા પણ મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર નોન પોલર તરીકે આને દર્શાવી શકીએ છીએ આપણી. ચલો તો આ રીતનો આપણને અણુ આપેલો છે. ત્યાર પછી અહીંયા ક્વેશ્ચન એક સમજીએ. H2O, NH3 અને CH3O, CH3. ચલો પોલર છે કે નોન પોલર? તો આપણે H2O માટે બંધારણ ઓલરેડી આ રીતનું બતાવી દીધું છે. એમાં લોન પેર હાજર હતી. NH3 માટે પણ લોન પેર હાજર છે, અને એ જ પ્રમાણે ઈથર છે, ડાયમિથાઇલ ઈથર. ડાયમિથાઇલ ઈથર આપેલું છે, તો આમાં પણ લોન પેર અહીંયા હાજર હોય. તો તમે આમાં તો જોઈ શકો છો, જો લોન પેર હાજર હોય તો મ્યુ નોટ ઇક્વલ 0 છે, મતલબ લોન પેર પ્રેઝન્ટ. તો ધેરફોર અણુ કેવો ગણાય છે? પોલર મોલેક્યુલ તરીકે ગણવામાં આવતો હોય છે. ચલો ત્યાર પછી XeF2 છે. XeF2 જો આપેલો હોય, ઝેનોન એની આજુબાજુ 2 ફ્લોરિન આ રીતના ગોઠવાયેલા હોય, અને 3 લોન પેર આ રીતની હોય, બરોબર. તો આ ફ્લોરિન આમ ખેંચશે ઇલેક્ટ્રોનને, આમ ખેંચશે ઇલેક્ટ્રોનને, એકબીજાને કેન્સલ કરી નાખશે. 2 લોન પેર ઉપરની તરફ મેં ભલે બતાવેલી છે, પણ એકચ્યુઅલી જે લોન પેર ગોઠવાતી હોય છે અહીંયા, એ લોન પેર એ આ રીતે ગોઠવાતી હોય છે. ફ્લોરિન ઝેનોન એની ઉપર નીચે અહીંયા ફ્લોરિન હોય આ રીતના, અને જે 3 લોન પેર છે એ 3 લોન પેર આ રીતે એક સમતલીય ત્રિકોણ આકારમાં ગોઠવાય. તો મતલબ આ રીતનું બંધારણ બનતું હોય છે એમાં. તો તમે જુઓ, આ તો કેન્સલ આઉટ કરી નાખશે એકબીજાને, ઉપર નીચે વિરુદ્ધ દિશામાં જે કેન્સલ આઉટ કરી નાખે, તો મ્યુ
નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 0, તો ધેરફોર નોન પોલર દર્શાવે છે આ. તો આ પ્રમાણે તમે XeF2માં પણ નોન પોલર છે એવું દર્શાવી શકો છો. ચલો એની જગ્યાએ માની લો કે XeF4 છે. XeF4 જો આપેલો હોય તો XeF4માં તમે સમજાવી શકો છો પોલર હશે કે નોન પોલર, નેટ ડાયપોલ મુવમેન્ટ 0 થશે કે નહીં થાય. બંધારણ ચેક કરો, બંધારણ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. 4 ફ્લોરિન જોડવાના છે તો 4 બંધકારક ઇલેક્ટ્રોન. લોન પેર અહીંયા ટોટલ કેટલી છે એ તમને અંદાજ આવી જવો જોઈએ. વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપરથી શોધવાના હોય છે. ચલો XeF4 છે. આ બધું VSEPR સિદ્ધાંતમાં પછી સમજાવીશ, બરાબર. XeF4 છે. ઝેનોનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા 8. એમાંથી 4 ઇલેક્ટ્રોન 4 ફ્લોરિન સાથે બંધ બનાવવામાં ભાગ લે. તો આ તો તમે જોઈ શકો છો, કેન્સલ આઉટ કરી નાખશે એકબીજાની વિરુદ્ધ દિશામાં. સમતલીય ચોરસ રચના બનાવી દીધી તો કેન્સલ આઉટ કરશે. લોન પેર ઉપરની તરફ એક આવશે, એક લોન પેર સમતલી નીચેની તરફ, તો કેન્સલ આઉટ. મતલબ મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, ધેરફોર નોન પોલર આવશે. તો આ પણ અધ્રુવીય છે. XeF6 આપેલો હોય, XeF6 હોય, ઝેનોન ફ્લોરિન 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 ફ્લોરિન, એ જ પ્રમાણે એક ફ્લોરિન અહીંયા, એક ફ્લોરિન અહીંયા. તો આની અંદર પણ તમે જોઈ શકો છો સમતલીય ચોરસ રચના. એની ઉપર એક ફ્લોરિન જોડાયેલો છે. તમે આને બાકીના ફ્લોરિન સાથે જોઈન્ટ કરો તો ઉપર એક ચતુષ્ફલક રચના બનાવશે, બરાબર. ઉપર એક ચતુષ્ફલક આવે. એ જ પ્રમાણે નીચેના ફ્લોરિનને જોઈન્ટ કરી દો તો બીજું એક ચતુષ્ફલક બનાવશે આ રીતે. તો ચતુષ્ફલક વત્તા ચતુષ્ફલક અષ્ટફલકીય રચના છે. અષ્ટફલકીય રચનામાં વિરુદ્ધ દિશાએ ફ્લોરિન કેન્સલ કરશે, વિરુદ્ધ દિશાએ ફ્લોરિન કેન્સલ કરશે, સમતલની ઉપર નીચે ફ્લોરિન વિરુદ્ધ દિશાએ કેન્સલ કરશે. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પણ કેવો બની જશે નોન પોલર થઈ જશે. ચલો ત્યાર પછી બીજા એક્ઝામ્પલ સમજીએ. માની લો કે ઉદાહરણ આપેલું છે C ડબલ બોન્ડ C HCl HCl, C ડબલ બોન્ડ C HCl CL H. હવે આ ઓર્ગેનિકનો પોઈન્ટ આવી ગયો, સમજો. કાર્બનિક સંયોજન આપેલ, એમાં 2 સમાન પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ, 2 પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ સમાન એક જ બાજુ હોય તો એને કહેવાય સીસ સમઘટક, અને જો સામસામે વિરુદ્ધ બાજુ હોય તો એને કહેવાય ટ્રાન્સ સમઘટક. તમને આમાંથી પૂછે કે સીસ અને ટ્રાન્સમાંથી કોની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે હશે, તો કોણ ધ્રુવીય હશે? તો ધ્રુવીયતા નક્કી કરવા માટે ક્લોરીન અને કાર્બનનો ઉપયોગ કરો તો બંધ ધ્રુવીયતા દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જશે, આની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જશે. હાઇડ્રોજન કરતાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે તો દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જાય. તો તમે જો બધી એક જ દિશામાં જાય છે અને એક જ દિશામાં જતી હોવાથી મ્યુ નેટ નોટ ઇક્વલ 0 થશે. તો મતલબ આ પોલર સંયોજન આપેલું. જ્યારે આમાં તમે જુઓ કાર્બન ક્લોરીન આ તરફ જાય, કાર્બન ક્લોરીન આ તરફ જશે તો એકબીજાને કેન્સલ આઉટ કરશે. અહીંયા આ તરફ આવશે, અહીંયા આ તરફ જશે તો આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરશે. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો મતલબ નોન પોલર તરીકે દર્શાવાય છે. તો આના ઉપરથી તમે કહી શકો છો સીસ સમઘટકની બંધ ધ્રુવીયતા અથવા દ્વિધ્રુવી ચાક માત્રા ટ્રાન્સ કરતાં વધારે હોય છે. અને દરેક વખતે આ સાચું છે એવું પોસિબલ નથી, 90% સાચું છે. પણ એની જગ્યાએ તમે જુઓ એક્સેપ્શન છે બીજું, C ડબલ બોન્ડ C હાઇડ્રોજન મિથાઇલ મિથાઇલ હાઇડ્રોજન, C ડબલ બોન્ડ C હાઇડ્રોજન મિથાઇલ મિથાઇલ હાઇડ્રોજન. હવે સીસ અને ટ્રાન્સ કોણ છે એ તમને ખબર પડી જશે. એક સરખા ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ એક જ બાજુ તો સીસ સમઘટક, 2 ક્રિયાશીલ સમૂહ સમાન વિરુદ્ધ બાજુ, 2 પરમાણુ સમાન સામેની વિરુદ્ધ બાજુએ છે તો આને કહેવાય ટ્રાન્સ સમઘટક. હવે એમાં પણ આની દ્વિધ્રુવી ચાક માત્રા આ હાઇડ્રોજનથી કાર્બન તરફ હશે, આની દ્વિધ્રુવી ચાક માત્રા હાઇડ્રોજનથી કાર્બન તરફ. હવે આ જે મિથાઇલ આપેલો છે, મિથાઇલ ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી કાર્બન તરફ દ્વિધ્રુવી ચાક માત્રા થાય. તો આની દ્વિધ્રુવી ચાક માત્રા આમ, તો તમે જુઓ કેન્સલ આઉટ કરી નાખશે. તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. જુઓ સીસ નોટ ઇક્વલ 0 ઇક્વલ 0 આવી ગયો અહીંયા. ચલો એ જ પ્રમાણે આની અંદર તમે જુઓ હાઇડ્રોજન આ તરફ જશે, હાઇડ્રોજન આ તરફ જશે, કેન્સલ આઉટ કરશે. હવે મિથાઇલ આ તરફ જાય છે,
એ જ પ્રમાણે મિથાઇલ પણ અહીંયા આ તરફ જ જાય છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો, જુઓ અહીંયા જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે હવે દ્વિધ્રુવી ચાક માત્રાઓ અલગ અલગ હોય. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ સમૂહ છે. તો મતલબ આની દ્વિધ્રુવી ચાક માત્રાને મ્યુ તરીકે દર્શાવીએ તો આની દ્વિધ્રુવી ચાક માત્રાને મ્યુ ડેશ તરીકે દર્શાવી શકું. હવે એ જ વસ્તુ આની અંદર પણ કરી શકીએ. આ મ્યુ છે, આ મ્યુ ડેશ છે. તો જો આ મ્યુ ડેશ એકબીજાને કેન્સલ કરશે, આ મ્યુ એકબીજાને કેન્સલ કરશે, તો અહીંયા મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 તમે પરફેક્ટ આપી શકો. જ્યારે અહીંયા શું થાય છે, જુઓ આ મ્યુ ડેશ છે તો બંનેની વેલ્યુ તો સરખી હોય જ નહીં, તો મતલબ બંને પૂરેપૂરી અસર એની નાબૂદ થાય નહીં, તો મતલબ અહીંયા શું થઈ જશે, નોટ ઇક્વલ 0 આવી જશે. તો તમે જોઈ શકો છો મોટા ભાગે સીસ સમઘટક જે છે, સીસ સમઘટકમાં ધ્રુવીયતા આપણને વધુમાં વધુ જોવા મળતી હોય છે. તો આ પ્રમાણેનો આપણો જે ક્વેશ્ચન આપેલો છે, બંધ ધ્રુવીયતા કઈ રીતે આપણે શોધી શકીએ છીએ. કાર્બનિક સંયોજનો આપેલા છે, તો એની અંદર તમે જુઓ, દાખલા તરીકે બીજું એક ઉદાહરણ સમજીએ. અહીંયા ડાયક્લોરોબેન્ઝીન ઓર્થો સમઘટક, ડાયક્લોરોબેન્ઝીન મેટા સમઘટક, ડાયક્લોરોબેન્ઝીન પેરા સમઘટક. અને તમને પૂછે આમાંથી કોણ અધ્રુવીય છે, તો તમે ડાયરેક્ટ કહી શકો છો આની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જશે, આની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ, બંને એક જ દિશામાં જાય. આની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જાય, આની દ્વિધ્રુવી ચાક માત્રા આ તરફ જાય. જ્યારે આની દ્વિધ્રુવી ચાક માત્રા આમ, આની દ્વિધ્રુવી ચાક માત્રા આમ. તો આની અંદર તમે જોઈ શકો છો મ્યુ નેટ નોટ ઇક્વલ 0 થઈ. જ્યારે આ બંને તમે જુઓ આમ એક જ દિશામાં જાય છે, તો અહીંયા પણ મ્યુ નેટ ઇઝ નોટ ઇક્વલ 0. આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે, તો મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, 0. તો પેરાડાયક્લોરોબેન્ઝીન જે આપેલો છે, આ સમઘટકો આપેલા છે ડાયવિસ્થાપિત બેન્ઝીનના, આને કહેવાય ઓર્થો સમઘટક, આને કહેવાય મેટા સમઘટક, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન, અને આને કહેવાય પેરા ડાયક્લોરોબેન્ઝીન. તો પેરા સમઘટક હંમેશા સિમેટ્રિકલ બંધારણ ધરાવે, સિમેટ્રિકલ બંધારણ હોવાના કારણે એની દ્વિધ્રુવી ચાક માત્રા હંમેશા 0 થઈ જતી હોય. તો આવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આપણી એક્ઝામમાં MCQ સ્વરૂપે પૂછાતા હોય છે. અને NH3 NF3 વાળું જે ક્વેશ્ચન છે, BF3 NH3 NF3 વાળો, એ ક્વેશ્ચન તમારો મોટા ભાગે થિયરી બેઝમાં 11th પૂછાતો હોય. અને એના ઉપરથી તમારે ક્વેશ્ચન બધા સમજાવવાના હોય છે કે ધ્રુવીય કોણ હશે, અધ્રુવીય કોણ હશે, કોની દ્વિધ્રુવી ચાક માત્રા વધારે હશે, કોની બંધ ધ્રુવીયતા વધારે હશે, કોની બંધ ધ્રુવીયતા ઓછી હશે, કોની બંધ ધ્રુવીયતા 0 હોય. અણુ સમિતિ હોય તો મોટા ભાગે 0 થઈ જતો હોય છે, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવાની.